બધે મને એક સવાલ કાયમ બધા જ પૂછે છે કે સર તમે બધાને મોટિવેટ કરો છો. પહેલાં તો એક ખુલાસો કરું કે હું કોઈ મોટિવેટ કરતો નથી, હું કોઈ મોટિવેશન સ્પીકર પણ નથી. તમે લોકોએ મને મોટિવેશન સ્પીકર માની લીધો છે અને એ નામ હવે મારી પર લાગી ગયું છે. ખુશી પણ છે એની કે મારા શબ્દોથી ક્યાંક ઘણા બધા લોકોને ઘણો બધો ફરક પડે છે અથવા નાનો નાનો ફરક પડે છે. ત્યારે એક સવાલ બધી જ જગ્યાએ મને કોમન પૂછે છે. ત્યારે મને એમ થયું કે આ વિડીયોના માધ્યમથી હું મારા ગુજરાતીઓને, જે લોકો મને ચાહે છે, એ લોકોને આનો જવાબ આપું. અને આ સવાલ એ છે કે સંજયભાઈ, તમને કોણ મોટિવેટ કરે છે? તમે હંમેશા આટલા સ્ફૂર્તિમાં રહો છો, દોડતા રહો છો, સતત ટ્રાવેલિંગ કરો છો. 15 દિવસ સેમિનાર કરવા એટલે 15-20 દિવસ સતત ટ્રાવેલિંગ કરવું. તો એવું કોણ છે કે જે તમને મોટિવેટ કરે છે? આનો જવાબ બહુ નમ્રતાથી આજે આપું છું. પહેલી વાર સૌથી પહેલાં તો એ લોકો મને મોટિવેટ કરે છે જે લોકો મારી પર એ વિશ્વાસ ધરાવી અને એક આયોજક તરીકે, એક સ્પોન્સર તરીકે મને સ્કૂલ, કોલેજો, સંસ્થાઓમાં અને કંપનીઓમાં બોલાવે છે. એકદમ ટોપ લેવલની કોર્પોરેટ કંપનીમાં પણ બોલાવે છે અને બિલકુલ એક સામાન્ય સમાજના લોકો પણ બોલાવે છે. સ્કૂલના વિદ્યાર્થીઓ, સ્કૂલના મેનેજમેન્ટ મને બોલાવે છે અને કોલેજોના મેનેજમેન્ટ પણ મને બોલાવે છે. ત્યારે આ જે લોકો જે નક્કી કરે છે, જે ટીમ, કે સંજયભાઈને આપણા ત્યાં બોલાવીએ તો ઘણો ફરક પડશે, આ લોકો મને મોટિવેટ કરે છે કે એમને મારી પર કેટલી શ્રદ્ધા છે, કેટલો વિશ્વાસ છે. પહેલાં તો ઓડિટોરિયમ્સમાં પ્રોગ્રામ થતા હતા, હવે ખુલ્લામાં થાય છે. 5-5 હજાર લોકો આવે છે અને એ એમની મહેનત હોય છે કે સંજયભાઈને સાંભળવા લોકો આવશે અને લોકો આવે છે. ત્યારે ખૂબ ખુશીની લાગણી અનુભવું છું અને એ મને મોટિવેટ કરે છે કે ચલો હું કંઈક કરું. હું જ્યારે પ્રોગ્રામ આપવા જઉં ત્યારે રસ્તામાં લોકો મને મળે છે. હું પ્રોગ્રામ આપવા માટે જ્યારે ત્યાં ઉતરું ત્યારે એ જે આયોજકોની સાથે જે લોકો હોય છે એ લોકો મને મોટિવેટ કરે છે. સાહેબ, તમને ખૂબ સાંભળી છે, તમને સાંભળવું ખૂબ ગમે છે. આ લોકો મને મોટિવેટ કરે છે. એક સામાન્ય સ્કૂલ, કોલેજની અંદર જઉં ત્યારે ત્યાંના જે બિલકુલ જે સેવકો હોય છે, એ લોકો ચા બનાવી લાવે ત્યારે એમની આંખમાં એક નમી હોય છે કે સાહેબ, અમારા સદભાગ્ય કે અમે તમને ચા પીવડાવવા મળી. ત્યારે મને આ વાત મોટિવેટ કરે છે. સ્કૂલના પ્રિન્સિપલ્સ હોય, સ્કૂલના ટીચર્સ હોય, નહીં સર તમે બિલકુલ બરાબર બોલો છો. અને જ્યારે હું સ્ટેજ પર પ્રોગ્રામ માટે જ્યારે એન્ટ્રી લઉં છું ત્યારે જે લોકોનો ઉમળકો હોય છે, લોકો હાથ જોડીને વંદન કરતા હોય છે, ત્યારે આંખમાં પાણી આવી જાય છે. અને આ લોકો મને મોટિવેટ કરે છે કે સંજય, આજે બરાબર એવી વાત કર કે જે લોકોના જીવનમાં કંઈક એ શબ્દોથી પરિવર્તન આવે. જ્યારે હું સ્ટેજ પર જઉં છું ત્યારે તાળીઓ બંધ નથી થતી, લોકો સ્ટેન્ડિંગ ઓવેશન આપે છે. અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન કમસે કમ હું કલાક બોલતો હોઈશ, તેમાં 15 થી 20-25 મિનિટ તો તાળીઓ અને લોકોની જે સ્માઇલ હું જોઉં છું. ત્યારે ઘણીવાર મારા વિડીયો તમે જોયા છે, સ્ટેજ પર આંખમાં પાણી આવી જાય છે કે આ લોકો છે કે જે મને મોટિવેટ, કે ખરેખર હું આવું સરસ બોલી શકું છું. અને એટલે હું વધારે સારી રીતે, વધારે ઉત્સાહથી બોલવા માટે પ્રેરિત થઉં છું અને હું બોલું છું. જ્યારે પ્રોગ્રામ પૂરો થાય છે અને જ્યારે પ્રોગ્રામ પૂરો થાય ત્યારે લોકો, એક માણસ ઊભો ન થાય આખા પ્રોગ્રામ દરમિયાન. અને પ્રોગ્રામ પૂરો થાય ત્યારે મારે કહેવું પડે કે હવે પતી ગયો, હવે જાઓ ભાઈ. અને ત્યારે જે લોકો તાળીઓ, ગડગડાટ, ચીસાચીસ, વિસલો મારે, એમ થાય કે આપણો તો પૃથ્વીનો ફેરો સફળ થઈ ગયો. આનાથી વધારે મને કોઈ મોટિવેટ ના કરી શકે. ઉંમરલાયક આંટીઓ, ઉંમરલાયક દાદીઓ આવીને મને ગળે મળે છે અને કહે છે કે ભાઈ તું બહુ જ સારું કામ કરે છે. યંગ દીકરીઓ, યંગ દીકરાઓ આવીને હાથ મિલાવે અને સેલ્ફી લેવા માટે જે પડાપડી થાય, ત્યારે એમ થાય કે સંજય રાવલ, તું કરે છે શું? આટલા બધા લોકોના જીવનમાં મારા શબ્દોથી હું કોઈ સેલિબ્રિટી નથી, કે કોઈ એક્ટર નથી, કે કોઈ સ્પોર્ટ્સમેન નથી, કે કોઈ એવો કોઈ બહુ મોટો માણસ નથી, કે હું એવો કોઈ બિઝનેસમેન પણ નથી. બહુ નાનું કામ કરું છું. પણ આ જે લોકો સેલ્ફી લે છે એ મારી જોડે નથી લેતા, એ મારી વાતો એમના જીવનમાં કંઈક અસર કરી છે, માટે આ લોકો સેલ્ફી લે છે. આ વાત મને મોટિવેટ કરે છે. એટલે મોટિવેટ કોઈ એક વ્યક્તિ વિશેષથી હું નથી થતો, પણ આ તમામ લોકો જે મને પ્રોત્સાહિત કરે છે કે હું બરાબર કામ કરું છું, સારું કામ કરું છું, આ લોકો મને મોટિવેટ કરે છે. હું જ્યારે કોઈ બી જગ્યાએ બેઠો હોઉં અને લોકો આવીને જે રીતે વાત કરે, જે રીતે પ્રણામ કરે, ત્યારે એમ થાય કે જીવન ધન્ય થઈ ગયું છે. અને આ વાતો મને બીજા દિવસે ફરીથી પાછો દોડવા માટે, ગાડી ચલાવવા માટે, ઘણી વાર તો હું મારો જે સારથી છે, મારું ગાડી ચલાવે છે, એને હું બાજુમાં બેસાડી અને હું ગાડી ચલાવું, હું ટાઈમસર પહોંચી જઈશ. અને સૌથી વધુ એ લોકો કે મારો 9 વાગ્યાનો ટાઈમ હોય તો 8:45 વાગે ઓડિયન્સ આવી જાય છે.
10 વાગ્યાનો ટાઈમ હોય તો 9:45, બપોરે 2નો ટાઈમ હોય તો 1:30 વાગે લોકો આવી જાય. અડધો કલાક પહેલાં ઓડિટોરિયમ, પાર્ટી પ્લોટ્સ, જે કોઈ જગ્યાએ પેક થઈ જાય છે. જે લોકો સમયસર આવે છે એ લોકો મને મોટિવેટ કરે છે કે સંજય રાવલ સો મસ્ટ ગો ઓન. એટલે બહુ હું કંઈ એવી બહુ નોલેજની વાત નથી કરતો. હું એક જ વાત કરતો હોઉં છું કે સંસ્કારો હશે તો બધું જખ મારીને આવશે, પણ સંસ્કાર નહીં હોય તો હશે પણ જતું રહેશે. અને આ વાત મા બાપ આવે છે, દીકરા દીકરીઓ આવે છે, શિક્ષકો આવે છે, બધા સાથે બેસી અને મારી વાત સાંભળે છે. હું કોઈ એવા બહુ જ્ઞાની અથવા બહુ મોટી વાતો નથી કરતો કે હું જાણું છું કે બહુ મોટી વાતો, બહુ ભારે વાતો કરવાથી સામાન્ય માણસને ફરક નથી પડતો, પણ બહુ નાની વાતોથી, સામાન્ય વાતોથી, તળપદી ભાષામાં લોકો સુધી પહોંચી જાય એવું હું જે બોલું છું એવું લોકો મને કહે છે. આ લોકો મને મોટિવેટ કરે છે. એવા પ્રસંગો બન્યા છે કે બહુ જ હોટલમાં જવું તો લોકો પૈસા ના લે, પેટ્રોલ પંપ પર જવું તો લોકો પૈસા ના લે, કંઈક નાસ્તો લેવા જવું તો કોઈ જગ્યાએ કોઈ પૈસા ના લે. ત્યારે હાથ જોડીને હું ઊભો રહું છું કે ભાઈ આ લોકો મને મોટિવેટ કરે છે. એટલે કોઈ એવી વ્યક્તિ નથી કે જે આવીને મારી અંદર પાવર ભરે છે ને. અને સૌથી વધારે તો જે ખરાબ સમય મેં ફેસ કર્યો અને એમાંથી જ્યારે હું અહીં પહોંચ્યો ને એ જે ખરાબ ફેઝમાં જે લોકોએ મારી જોડે ખરાબ વ્યવહાર કર્યો, આ લોકોએ મને મોટિવેટ પણ કર્યો. એટલે સૌને કહું છું કે આપણે એ વિચાર છોડી દઈએ કે સંજયભાઈને કોણ મોટિવેટ કરે છે. યુ આર ધ પીપલ હુ મોટિવેટ મી. અને આજ સુધી આજે પણ બહુ ખરાબ સમયના ફેસમાંથી પસાર થયું, બહુ મોટું સપનું લઈને ચાલું છું, સપનું પૂરું થાય એવું દેખાતું નથી, પણ છતાંય એ સપના પાછળ લાગેલો છું કે કંઈક કરવું છે, સ્કિલ સિટી બનાવી છે, સ્કિલ યુનિવર્સિટી બનાવી છે, સ્કિલ સેન્ટર બનાવવા છે. અને આ માટે એક સામાન્ય માણસ પણ મને મદદ કરે એ મને ગમે છે. અને લોકો મને મદદ કરે છે, આ લોકો મને મોટિવેટ કરે છે. એટલે તમે જ લોકો છો 1 મિલિયન ફોલોઅર્સ જે ઇન્સ્ટાગ્રામ પર છે, 7.5 લાખ લોકો જે ફેસબુક પર છે, 3.5 લાખ લોકો જે યુટ્યુબ પર છે, આ લોકો મને મોટિવેટ કરે છે. સતત મારી રીલ્સ 2-5 લાખ લોકો જોવે છે, અમુક રીલ તો 4-5 મિલિયન લોકો જોવે છે, નીચે કોમેન્ટ્સ ઢગલાબંધ આવે છે. આ લોકો મને મોટિવેટ કરે છે. એટલે તમે ગુજરાતીઓ છો તો સંજય રાવલ છે, બાકી મારી કોઈ હસ્તી નથી, હું કોઈ મોટિવેશન સ્પીકર નથી. પણ તમારો આ પ્રેમ અને સતત ગાડીમાં પણ નીકળું ત્યારે ગાડીમાં મને એમ થાય કે એના પગ પીલાઈ જશે ત્યાં સુધી લોકો ગાડીના દરવાજા પાસે આવીને હાથ મિલાવવા માટે કે બંધ કાચમાં સેલ્ફી લેવા માટે ઊભા હોય, રોડની બંને બાજુ લોકો ઊભા હોય. આ બધી વાતો મને મોટિવેટ કરે છે. અને શરૂઆતના 2000 પ્રોગ્રામ મેં ટોટલી ફ્રી કર્યા, પેટ્રોલના પણ લીધા નથી, ટિકિટના પણ લીધા નથી. કદાચ છેલ્લા 300-400 સેમિનારમાં હું પૈસા મેં લેવાનું ચાલુ પણ કર્યું. એ પણ ખાસ આજે ખુલાસો કરું. ઘણા લોકો એમ કહેતા કે આ ફ્રી જાય છે એટલે બધા બોલાવે છે. એટલે મને થયું કે ચલો 2 પૈસા લઉં અને એ પૈસા પણ હું કોઈ સારી જગ્યાએ વાપરી કાઢું છું. એટલે આ દેશ મારો છે, ગુજરાતી છું, ગુજરાતી હોવાનું મને ગૌરવ છે. અને ગુજરાતીઓએ દુનિયાને રસ્તો બતાવ્યો છે. તો મોટિવેશનની વાતમાં પણ ગુજરાતી આગળ હોય એટલે મને આગળ કરવા માટે તમે બધા મારી પાછળ છો, મારી સામે છો. અને એટલે હું મોટિવેટ થઉં છું. તમારો લોકોનો ખૂબ આભાર, 7 જન્મ સુધી આભાર માનીશ કે એક સામાન્ય નાનકડા ગામના સંજય રાવલને તમે વિશ્વ ફલક પર લાવી દીધો. અને મારી રીલ્સ, મારા સોશિયલ મીડિયાને તમે એટલું બધું સતત ધબકતું રાખો છો. સતત રોજની ઇન્ક્વાયરી, ફોનની, મેસેજથી, અને સતત લોકો બોલાવે છે. આ લોકો મને મોટિવેટ કરે છે. એટલે કોઈ એક વ્યક્તિ કે કોઈ લેક્ચર્સ કે એવું બધું નથી, પણ સતત એક નાનું બોલતો હતો. પહેલા સેમિનાર બનાસકાંઠાના પાલનપુર, થરાદ, સુઈગામ, ધાનેરા આજુબાજુના ગામોમાં કરતાં ભાંડુ, મહેસાણા, અને પછી અમદાવાદ, ને પછી તો મુંબઈ ને સુરત, ને પછી તો દુનિયાભરમાંથી ગુજરાતીઓ જે મને બોલાવવા માંડ્યા. આ ગુજરાતીઓ મને મોટિવેટ કરે છે. એટલે ગુજરાતી પ્રજા છે તો સંજય રાવલ છે, બાકી મારી વ્યક્તિગત કોઈ હસ્તી નથી. ફરી એકવાર ગુજરાતીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમે ગુજરાતીઓ મને સતત મોટિવેટ કરતા રહો. સતત મને હું જે કામ કરું છું એને આવી જ રીતે તમે બિરદાવતા રહેશો તો જ્યાં સુધી શક્તિ છે ત્યાં સુધી બોલતો રહીશ. અને મારા શબ્દોથી તમારા જીવનમાં જો કોઈ પરિવર્તન આવે છે તો હું મારી જાતને રોજ સવારે વધુ ને વધુ મોટિવેટ કરતો રહીશ. એવા ઘણા બધા પ્રસંગો બન્યા છે, એવી નાની નાની ઘટનાઓ બની છે જેની પર એક પુસ્તક હું લખી રહ્યો છું કે આ એ લોકો છે કે આવી વાત કરે છે ત્યારે મને એમ થાય હજારો લોકો, લગભગ 3000 લોકોએ જે સુસાઇડ કરવાનું તકલીફમાં મને પહેલાં યાદ કર્યો, આમણે મને સૌથી વધુ મોટિવેટ કર્યો કે સંજય રાવલને વાત કરશું તો કોઈ રસ્તો નીકળશે. અને
આ બધો જે વિશ્વાસ મારી પર જે લોકોએ મૂક્યો છે, હું નંબર્સમાં નથી જતો. કાલે 1 મિલિયન ફોલોઅર છે, કાલે બધું ઝીરો થઈ જાય. હું આ વર્ચ્યુઅલ વર્લ્ડને નથી માનતો, પણ હું લોકોની સમક્ષ જ્યારે જઉં છું ને, લોકોની આંખોમાં હું જે ઉમળકો જોઉં છું, લોકોની આંખમાં જે પ્રેમ જોઉં છું, જે ભાવ જોઉં છું, અહોભાવ જોઉં છું, અને જે રીતે લોકો મને મળવા માટે આતુરતા બતાવે છે, સર જીવનમાં એકવાર મળવું છે, આવા જે મેસેજો છે, આ લોકોએ મને મોટિવેટ કર્યો છે. એટલે ફરી એકવાર ગુજરાતીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે લોકો છો તો હું મોટિવેટ થઉં છું. તમે જ્યાં સુધી મને મોટિવેટ કરતા રહેશો ત્યાં સુધી હું બોલતો રહીશ. અને છેલ્લે જે લોકો મારા વિશે નેગેટિવ વાતો કરી રહ્યા છે, જે લોકો મારા વિશે ગમે તેવી વાતો કરે છે, જે લોકો મારા વિશે ગમે તેવી વાતો કરી અને પછી પોતાની પ્રોફાઇલ લોક કરી દે છે અને સોશિયલ મીડિયા પર ગમે તેવી ગંદકી ફેંકે છે, એ લોકો તો મને સૌથી વધુ મોટિવેટ કરે છે. કેમ કે એ નેગેટિવિટીમાંથી હું જોઉં છું કે યસ, હું આ ભૂલ કરું છું તો હું આ ભૂલ સુધારી લઉં. હું આવું નથી બોલતો તો મારે આવું બોલવું જોઈએ. આ વાત લોકોને નથી ગમતી તો મારે આમ ના કરવું જોઈએ. એટલે ઓવરઓલ ઈશ્વરે બધું બનાવ્યું છે, સમગ્ર અસ્તિત્વનો સ્વીકાર છે.